બચકે રહેના રે બાબા. અમદાવાદ વાસીઓ આજકાલ એએમટીએસ માટે આવું કહી રહ્યા છે, કારણ કે એપ્રિલ 2023 થી લઈને એપ્રિલ 2024 સુધીમાં એએમટીએસે કુલ 353 જેટલા અકસ્માત કર્યા છે અને એમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હિસાબે જોઈએ તો રોજનો એક અકસ્માત એએમટીએસ દ્વારા થાય છે એવું કહી શકાય. તાજેતરમાં જ એએમટીએસના અકસ્માતના 2 કિસ્સાઓ બન્યા હતા અને એના વિડીયો પણ વાયરલ થયા હતા, જેના કારણે હવે તંત્ર દ્વારા 3 પગલાં લેવામાં આવશે. સૌથી પહેલું તો એએમટીએસની જે સ્પીડ છે એને ઘટાડીને મેક્સિમમ 50 કિલોમીટર/અવર ની બદલે 40 ની કરવામાં આવશે. બીજું, દર 15 દિવસે બસની ફિટનેસ અંગેનું સર્ટિફિકેટ તંત્રને બતાવવાનું રહેશે. અને ત્રીજું, ડ્રાઈવર્સ નશો કરીને બસ ન ચલાવે એ માટે પણ પગલાં લેવામાં આવશે અને એની જાણ તંત્રને ઓપરેટર્સ દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં એએમટીએસની કુલ 750 થી વધારે બસ ચાલે છે અને તમામ બસો ખાનગી ઓપરેટર્સ દ્વારા ચલાવવામાં આવે છે. આમાંથી ઘણી બધી બસો તો રાજકીય પક્ષોના નેતાઓની પણ હોવાનું કહેવાય છે. તો મિત્રો, એએમટીએસના આટલા બધા વધી રહેલા અકસ્માતોના કારણે શું તમે એમાં મુસાફરી કરવાને ફર્સ્ટ પ્રેફરન્સ આપશો?